હેલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? જો આજે આપણે મરચી વિશે મિત્રો જાણવાનું છે, તો મિત્રો જરૂરથી આપણો આખો વિડીયો જોજો ને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરજો મિત્રો, ને આપણા પેજને જરૂરથી ફોલો કરજો ને સબસ્ક્રાઈબર કરવું ભૂલતા નહીં. જો મિત્રો આને ડાળીઓ નાખી છે એ પ્રમાણે હરેક ડાળે મરચું બેઠું છે. 1 ફૂટથી એટલી ઠકણે મિત્રો જરૂરથી જો આપણે આને તમને બતાવીશું, તો બન્યા રહેજો આપણા વિડીયામાં. તો મિત્રો જો જે ડાળ નાખી એ હર કોઈ મિત્રો જો આ ડાળ નાખી ને તો જો અહીંયા કને બેઠડું છે ને, તો હર કોઈ ડાળે જુઓ તમે છે ને બેઠું. તો મિત્રો હર કોઈ ડાળે બેઠડું બેસી ગયું છે ને મરચાં આજે 1 મહિનો ને 15 દિવસના થઈ ગયા છે. ને જો નીચે બેઠા છે એ તમને બતાવું. આ જો બેઠડું બેસી ગયું છે ને મરચું પણ નાનચૂક છે, એટલે મિત્રો હજુ 2 દિવસ પછી બતાવશું આમ મોટું થશે. એટલે જો આ બધે મરચાં બેસી ગયા છે લગભગ ટોટલ 90 જે આનું ફૂટ મરચાંની થઈ છે. તો મિત્રો જરૂરથી મારો વિડીયો જોજો અને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરતા જજો. જો મિત્રો ખોપવાનું આપણે ચાલુ કર્યું છે, વરસાદ રહી ગયો છે એ કમ્પ્લીટ હવે સોખા કરવાનું ચાલુ કર્યું છે. જેમ બરફ આવે એમ મિત્રો સોખા કરવાનું ચાલુ છે. તો જરૂરથી આપણા વિડીયાને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરવું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. હવની મનોકામના પૂરી કરે. જો પણ કાપવાનું પણ આપણે ચાલુ કરી દીધેલું છે. આજે થોડુંક કાપ્યું છે. જો આ ફૂલ પણ કમ્પ્લીટ મરચાંને દેખાયેલા છે. તો મિત્રો આપણા વિડીયોને જરૂરથી જોજો. જય માતાજી.